હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન માટે ખોલવામાં આવેલ રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે, જેને લઈને ધૂળની ધમડીઓ ઉડવાથી સોસાયટીમાં રહેતા રહીશોનો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે। વહેલી તકે આ રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ધભોઈ સિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું। છેલ્લા એક માસથી પાઇપલાઇનનું કામ છેલ્લા એક માસથી પૂરું થયા બાદ આજ દિન સુધી ખોદકામ કરેલા રોડનું રિપેર કામ નહીં થવાના કારણે રોડ ઉપર કપચી અને ધૂળની ધમડીઓ ઉડતા આજુબાજુ સોસાયટીના રહીશો અવરજવર કરતા વાહન ચાલકોના સ્વાસ્થ્યની તકલીફ ઊભી થઈ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે। ત્યારે વહેલી તકે રોડ રિપેર કરવા લોકમાંગ ઉઠવા પામી છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।